કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી હિમાચલના પ્રવાસે છે। ત્યારે પ્રિયંકા ગાંધીએ કહ્યું, મારું કાયમી ઘર હિમાચલમાં છે, મારું હૃદય હિમાચલમાં રહે છે, દિલ્હીમાં નહીં। એટલા માટે હું અહીંના લોકોને મળવા માટે વારંવાર હિમાચલ આવું છું। અહીંના સાંસદો લોકોની સુખાકારીની પૂછપરછ કરતા નથી, તે માટે મહેલો અને ક્રિકેટ સાથે જ સ્ટેજ પર જોવા મળી રહે છે। અગ્નિવીર યોજના લાવનારી સરકારના હૃદયમાં દેશભક્તિ ન હોઈ શકે। જ્યારે વડાપ્રધાન વારંવાર કહે છે કે હું હિમાચલ તેમનું બીજું ઘર છે, જ્યારે આફત આવી ત્યારે વડાપ્રધાન એકવાર પણ અહીં નહોતા આવ્યા। મોદી અને અહીંના સાંસદોએ ચોરોની જેમ સરકારને પછાડવાનો પ્રયાસ કર્યો છે। આ સાથે જ 100 કરોડ રૂપિયા આપી અને ધારાસભ્યોને ખરીદનારા ધર્મની વાતો કરવા નીકળ્યા છે। ચૂંટણી વખતે ભાજપ ધર્મની વાતો કરે છે અને બાકીનો સમય સરકારને પછાડવા જેવી રાજનીતિ કરે છે। હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુક્ખુએ તમામ 4 લોકસભા અને 6 વિધાનસભા પેટા ચૂંટણી બેઠકો પર જીતનો દાવો વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે હિમાચલ સરકારે લોકોના હિસાબે નીતિઓ બનાવી છે। તેમણે ભાજપ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે તે પોતાની જ જાળમાં ફસાઈ ગઈ છે। જે પ્રમાણે લોકસભાના જે ઇલેક્શનના જે અંતિમ દોર ચાલી રહ્યો છે, ત્યારે અંતિમ દોરના ભાગરૂપે તમામ જગ્યાઓ પર જે પ્રચાર છે ચાલી રહ્યો છે। છેલ્લા જે રાજ્યો જે બાકી રહ્યા છે તેની અંદર પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। હિમાચલની અંદર પ્રિયંકા ગાંધીએ આજે એક જનસભાને સંબોધન કર્યું હતું। જે પ્રિયંકા ગાંધી છે તેમણે હિમાચલના અલગ અલગ જે જગ્યાઓ છે ત્યાં રેલી કાઢી હતી, સાથે સાથે જનસભાને સંબોધન કર્યું હતું। 2 જેટલી જે સભા છે અને સંબોધન પ્રિયંકા ગાંધી દ્વારા કરવામાં આવ્યું છે। આજે સંબોધન દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારની જે નીતિઓ છે તેની સામે સવાલ ઉઠાવ્યા છે અને સાથે કહ્યું છે કે વડાપ્રધાન પોતાને પરમાત્મા અને દેવતા ગણાવી રહ્યા છે, પરંતુ આવું કશું જ નથી। પરંતુ જે પ્રમાણે જે કામગીરી જે કરવામાં આવી રહી છે તેની સામે પણ તેમણે સવાલ ઉઠાવ્યો છે કે 10 વર્ષની અંદર વડાપ્રધાને એવા કોઈ મોટા કામ કર્યા નથી કે જેના લીધે જે લોકો તેઓને મત આપે। સાથે સાથે જ આ પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે હિમાચલ જે છે તે મારા દિલમાં વસેલું છે, દિલ્હી કરતાં હિમાચલ મારા દિલમાં વધારે વસે છે। હું હંમેશા સમયાંતરે આ જે હિમાચલના મુલાકાતો લઉં છું, એના લોકોની મુલાકાત લઉં છું અને સાથે એના ભોળા જે લોકો છે તે મને ખૂબ જ પસંદ છે। આ વાત તેમણે જ્યારે તેની સભા દરમિયાન કરી હતી। સાથે જ તેમણે કહ્યું છે કે હિમાચલની જે તમામ જે સીટો છે, વિધાનસભાની સીટો છે, તે કોંગ્રેસ જ ફરી વખત જીતવાનું છે। હિમાચલને કોંગ્રેસ મુક્ત કરવાનો જે સપના જે લોકો જોઈ રહ્યા છે તેનું સપનું રોડાઈ જશે તેવી પણ વાત તેમણે કરી છે। આ સાથે પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે જે લોકો હાલ અત્યારે જે ધાક ધમકી આપી રહ્યા છે કે હિમાચલમાં કોંગ્રેસની સરકાર નહીં આવે, પરંતુ તમામ જે સીટો ઉપર કોંગ્રેસની જ સરકાર આવવાની છે। આ સાથે મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુક્ખુએ પણ એક જે ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું છે કે જે ભાજપ જે છે પોતાની જાળમાં અત્યારે ફસાઈ રહી છે, કારણ કે જે ભાજપે જે મોટા મોટા વાયદા કર્યા હતા તેમની અંદર તેઓ ફસાઈ રહ્યા છે। લોકો જે છે લોકપ્રિયતા તેમની દિવસે ને દિવસે ઘટી રહી છે। અત્યારે અમે લોકોને કહી રહ્યા છીએ કે તમારે એક ટકાઉ સરકાર જોઈએ છે કે પૈસાથી વેચાતી સરકાર જોઈએ છે, એટલે કે બહારથી આવતા જે લોકો છે તેને પ્રાધાન્ય આપતા લોકો જોઈએ છે કે તમારે અહીંના જે સ્થાનિક લોકો નેતાઓ જે છે તેને જોઈએ છે। તે નિર્ણય તમે તમારે જાતે કરવાનો છે અને આ નિર્ણયના ભાગરૂપે આગામી દિવસોમાં પણ જે લોકો માટે ખાસ કરીને જે કામગીરી છે તે કામગીરી કરવામાં આવશે। સાથે હિમાચલનો જે વિકાસ છે તે વિકાસ વધારે ને વધારે થાય તે માટેનો તમામ લોકો પ્રયાસ કરવાના છીએ। આ સાથે કોંગ્રેસના મેનિફેસ્ટોની અંદર પણ જે પ્રમાણે જે લોકો માટે, યુવાઓ માટે, ખેડૂતો માટેની જે વાત કરવામાં આવી છે, હિમાચલના વિકાસની વાત કરવામાં આવી છે, આ તમામ જે વસ્તુઓ છે તેની વાત પણ જે મુખ્યમંત્રી સુખવિન્દરસિંહે કરી છે। એટલે કે હિમાચલની અંદર જ્યારે ઇલેક્શન થવાનું છે ત્યારે તેની 4 સીટો અને વિધાનસભાની જે સીટોની અંદર જે પેટા ચૂંટણી થવાની છે તેને લઈને જનસભા અને પ્રચાર અને પ્રસાર ઉમેદવારો માટે કરવામાં આવ્યો હતો। જી તો છેલ્લા તબક્કા માટે પ્રચાર કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસના પ્રિયંકા ગાંધી હિમાચલના પ્રવાસે પહોંચ્યા હતા અને ત્યાં તેમના દ્વારા જાહેર સભાઓને સંબોધિત કરવામાં આવ્યું હતું અને તે દરમિયાન તેઓએ કહ્યું હતું કે મારું કાયમી ઘર હિમાચલ પ્રદેશ છે।